નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થતા સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતગણતરીના રિઝલ્ટો જાહેર થઈ ગયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 118 ગ્રામ પંચાયત અને 60 પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. 6 ગ્રામ પંચાયત સમરસ બની હતી, ત્યારે 357 મતદાન મથકો ઉપર 462 જેટલા સરપંચના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી, જે અંતર્ગત કેટલાક ઉમેદવારોના રિઝલ્ટ જાહેર થતા વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુરના પાલસંદા ગામના વિપિન તેરસિંહ રાઠવા સરપંચ વિજેતા તરીકે જાહેર થયા છે, કે જેમાં 269 મતથી તેઓ વિજેતા રહ્યા છે. તો છોટાઉદેપુરના ઝેર ગામના કિશનભાઈ વીરસિંહ રાઠવા જે 227 મતથી વિજેતા જાહેર થયા છે. તો છોટાઉદેપુર કવાંટના ખાટિયાવાટના સુશીલાબેન તખતસિંહ રાઠવા કે જેઓ 729 મતથી વિજેતા જાહેર થયા છે. તો છોટાઉદેપુર મલાજાના જયંતિભાઈ માંગતભાઈ રાઠવા જેઓ 308 મતથી વિજેતા જાહેર થયા છે. તો સેંગપુર ગ્રામ પંચાયતના રાઠવા ઈશ્વરભાઈ કરશનભાઈ, જેતપુરા ગ્રામ પંચાયતના ભીલ પ્રેમિલાબેન બાલુભાઈ, ધારસિવિલ ગ્રામ પંચાયતના ડુબિલ રતિલાબેન સિંગાભાઈ, છખ્તર ઉમરવા ગ્રામ પંચાયતના રાઠવા મંજુલાબેન અસુભાઈ જાહેર થયેલા વિજેતાઓએ પોતાનો વિજય મનાવ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.